નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અને પીએસઆઈ એએસઆઈની જે ભરતી છે એનું ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે. તો આ નોટિફિકેશનની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ, જેની અંદર આપણે જોઈશું કે ફોર્મ ક્યારથી ભરાશે, વત્તા જે ઉંમર મર્યાદા છે, બરાબર, એની આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો, વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો, અને જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપને જોઈન કરવા માંગો છો તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એને જોઈન કરી શકો છો. તો કંઈક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કંઈક આ પ્રકારનું એક જે છે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, ઓફિશિયલ નોટિફિકેશન છે, બરાબર. ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર, બરાબર, સંવર્ગમાં, બરાબર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB 2023-24 અન્વયે સૂચનાઓ, બરાબર. તો આ જે સૂચનાઓ છે એ મુજબ જોવા જઈએ તો આ ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે એ હસમુખ પટેલ સાહેબ જે છે, IPS છે, બરાબર, અધ્યક્ષ અને અધિક્ષક પોલીસ મહાનિર્દેશક, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, બરાબર, અને PV રાઠોડ જે છે IPS એ સભ્ય અને નાયબ પોલીસ મહાનિરીક્ષક છે, બરાબર. આ બે જે છે એ એમના અધ્યક્ષ છે, બરાબર, અને સભ્ય છે. ઓકે, ગુજરાત પોલીસ દળમાં જે ભરતી થનાર છે કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ ની, ઓકે, એના ફોર્મ ક્યારેથી ભરાશે તો કે સાહેબ 4 એપ્રિલથી કરી 4 એપ્રિલે બપોરે 3 વાગે, ક્યારે? 4 એપ્રિલના બપોરે 3 વાગે જે છે આના ફોર્મ સ્ટાર્ટ થશે, બરાબર, અને 30મી એપ્રિલે રાત્રિના 12 વાગ્યા સુધી, એટલે કે 11:59 સુધી તમે જે ફોર્મ છે એ ojas.gujarat.gov.in ઉપર તમે આ જે ફોર્મ છે એ એપ્લાય કરી શકશો. ઓકે, બીજી વાત કરીએ કે આ જે ફોર્મ છે એની અંદર જોવા જઈએ તો જો પીએસઆઈ ની વાત કરીએ, ટોટલ ઓમ જોવા જઈએ તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની ટોટલ 12,472 જગ્યાઓ છે, બરાબર, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે બિન હથિયારી પીએસઆઈ ની 130 પુરુષોની જગ્યા છે, 64 બિન અનામત વર્ગની મહિલાઓની જગ્યા છે, આર્થિક રીતે નબળાની 31. આમ જોવા જઈએ તો કુલ છે 316 પુરુષની છે અને 156 જે છે એ મહિલાઓની છે, બરાબર. જોવા જઈએ તો 6 ને 6 12, 12 ને 1 એટલે અહીંયા 7, બરાબર, અને 4 472 જેટલી પીએસઆઈ ની જગ્યાઓ છે, બરાબર. ચલો એનાથી આગળ જોઈએ તો જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એની 2178 જગ્યાઓ છે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એની 1090 જગ્યા છે, જેલ સિપાહી છે એની 85 જગ્યાઓ છે, બરાબર. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF છે એની જોવા જઈએ તો 1000 જગ્યાઓ છે, બરાબર. એક જ મિનિટ, આમાં આપણી મિસ્ટેક થઈ રહી છે. જોવા જઈએ તો મહિલાઓની એની અંદર જગ્યાઓ નથી, બરાબર, SRPFમાં મહિલાઓની જગ્યાઓ નથી, પુરુષોની 1000 જગ્યાઓ છે, બરાબર. આ જે જગ્યાઓ છે મહિલાઓની છે, એટલે જોવા જઈએ તો 2212 પુરુષોની જગ્યા, 1090 મહિલાઓની જગ્યા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની, બરાબર. 4422 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષોની છે અને 2178 એ મહિલાઓની જગ્યા છે, બરાબર. 1013 જેલ સિપાહીની પુરુષોની જગ્યા છે, 85 મહિલાઓની જગ્યા છે. SRPFમાં 1000 પુરુષોની જગ્યા છે, જ્યારે મહિલાઓની જગ્યા નથી એની અંદર. આમ ટોટલ જોવા જઈએ તો 8963 પુરુષોની જગ્યા છે અને 3509 મહિલાઓની જગ્યા છે, બરાબર. તો આ છે ડિટેલ નોટિફિકેશન. વયમર્યાદાની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ માટે લઘુત્તમ એટલે કે મિનિમમ તમારે 21 વર્ષ થતા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકો છો. 30/4/1989 ના જન્મેલા, એના પછી જન્મેલા, બરાબર, અને 30/4/2003 સુધી જન્મેલા તમે છે આની અંદર ફોર્મ ભરી શકશે. ઓકે, લાયકાત જે છે એની વાત કરીએ તો જો વય મર્યાદા કોન્સ્ટેબલની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કોન્સ્ટેબલમાં મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 33 વર્ષ છે, બરાબર. અને બીજું કે આમાં SC ST, બરાબર, SC ST અને OBC એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, SC BC EWS વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં કેટલા 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે, બરાબર. અને જે બહેનો છે એમને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. ઓકે, અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. ઓકે, તો આ વાત થઈ વય મર્યાદાની. ઓકે, આ ડિટેલ નોટિફિકેશન છે, ખાલી આપણે એનું બેઝિક વસ્તુ જોઈ રહ્યા છીએ. ડિટેલ નોટિફિકેશન આપણે પછી જોઈશું, બરાબર, બીજા લેક્ચરની અંદર, બીજા વિડીયોની અંદર. શારીરિક ધોરણની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર છે, બરાબર, અને ચેસ્ટ જે છે પુરુષો માટે ફૂલાવ્યા વગરની 79 છે, બરાબર, અને ફૂલાયેલી 84 છે, એટલે કે સાહેબ 5 સેન્ટીમીટર જે છે તમારી ચેસ્ટ જે છે એ ફૂલવી જોઈએ.
ઓકે, જે અન્ય ઉમેદવારો છે, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારોની જે હાઈટ છે 165 સેન્ટીમીટર છે, બરાબર, અને ચેસ્ટ જે છે એ સેમ છે 79 ને 84. ઓકે, બહેનો માટે જોવા જઈએ તો હાઈટ જે છે 150 છે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે, અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે બહેનો ઉમેદવારો છે એમની 155 સેન્ટીમીટર હાઈટ માંગવામાં આવી છે. આગળ વાત કરીએ તો જે શૈક્ષણિક લાયકાત છે એ પણ આપણે જોઈએ તો શૈક્ષણિક લાયકાત જે છે એની આપણે ચર્ચા કરીએ તો આગળ આપણે જોઈએ જેની કોલમ અલગથી આપેલું હશે, બરાબર. જોઈએ આપણે શૈક્ષણિક લાયકાત શું છે. ફીની વાત કરી લઈએ તો જુઓ, જનરલ કેટેગરીના ઉમેદવારોએ જે છે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ફી ભરવાની હોય છે. પીએસઆઈ કેડર માટે 100 રૂપિયા ફી છે, લોકરક્ષક કેડર માટે 100 રૂપિયા ફી છે, બરાબર. બોથ એટલે કે બંને માટે જે એપ્લાય કરી રહ્યા હો એમના માટે 200 રૂપિયા ફી છે. એટલે અહીંયાથી એવું લાગી રહ્યું છે કે બંને માટે એક જ તમારે ફોર્મ ભરવાનું રહે, બરાબર. બીજું કે રૂપે કાર્ડથી તમે જે પેલું કરો છો, પે કરો છો, તો એમાં કોઈ જાતનો ચાર્જ લાગતો નથી, બરાબર. યુપીઆઈ થી ચાર્જ નથી લાગતો, પણ ક્રેડિટ કાર્ડથી 2% વત્તા ટ્રાન્ઝેક્શન એમાઉન્ટ, બરાબર, અને ટેક્સ લાગે છે. પછી એસબીઆઈ ના કાર્ડથી 25 રૂપિયા પ્લસ જીએસટી, બરાબર, એ બધા ચાર્જ અહીંયા દર્શાવેલા છે. ઓકે, એનાથી આગળ વાત કરીએ તો જો અહીંયા કને જે તમારી પરીક્ષા છે એની પદ્ધતિ છે પીએસઆઈ ની અંદર પહેલા ફર્સ્ટ સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ છે, બરાબર, ક્વોલિફાઈંગ નેચર, એટલે કે માત્ર તમારે શું છે પાસ કરવાની છે. એટલે કે સાહેબ 25 મિનિટની અંદર, કેટલી મિનિટમાં 25 મિનિટની અંદર 5 કિમી જે છે એ તમારે પૂર્ણ કરવાનું છે, બરાબર. લોકરક્ષક દળમાં પણ એવું જ છે, સેમ જ છે, બરાબર. એના પછી તમારી પરીક્ષા જે છે એ યોજાશે. ઓકે, ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો 5 કિલોમીટર છે બંને માટે. ઓકે, ચલો જો એનામાં પુરુષ ઉમેદવારો માટે 5 કિલોમીટર છે, બરાબર, 25 મિનિટની અંદર પૂર્ણ કરવાનું છે. બહેનો માટે 1600 મીટર છે, 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાનું છે. એક્સ સર્વિસમેન છે એમના માટે 2400 મીટર છે, જે 12 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂર્ણ કરવાનું છે. ઓકે, તો આ વાત થઈ ભરતી પ્રક્રિયાની. એનો અભ્યાસક્રમ પણ આપણે જોઈ લઈએ તો જો અહીંયા કને જે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની છે એનો અભ્યાસક્રમ છે, એટલે કે પીએસઆઈ નો અભ્યાસક્રમ છે. પેપર 1, પેપર 2. પેપર 1 છે જનરલ સ્ટડીઝનું છે, જેના 200 ગુણનું પેપર હશે, 3 કલાકનો સમય મળશે, જે એમસીક્યુ બેઝ હશે, બરાબર. અને બીજું છે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ, જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે, જેના 100 ગુણ હશે, 3 કલાકનો સમય હશે, બરાબર. એનામાં પણ ડિટેલ વાઇઝ સિલેબસ આપેલો છે. ઓકે, 100 માર્ક્સનું જે એમસીક્યુ પેપર છે એની અંદર તમારે મિનિમમ 40% માર્ક્સ જે છે એ તમારે ક્વોલિફાઈડ માર્ક્સ છે એ હોવા જ જોઈએ, બરાબર, ગ્રુપની અંદર. તો મિત્રો આ એનો સિલેબસ છે, અને સિલેબસ અંગે આપણે ડિટેલમાં એક વિડીયો બનાવીશું, બરાબર. તો આ જે ભરતી છે એના વિશે આપણે માહિતી મેળવી. બીજું કે એલઆરડી ની જે ભરતી છે, લોકરક્ષક દળની જે કોન્સ્ટેબલની ભરતી છે એ 12 પાસ ઉપર છે, બરાબર. જેની અંદર જોવા જઈએ તો 12 પાસ એટલે કે 10 પાસ હોય અને 2 વર્ષ આઈટીઆઈ કરેલું હોય તો પણ એ એપ્લાય કરી શકે, બરાબર. 18 વર્ષનો ઉમેદવાર, બરાબર. એને એક સર્ટી લેવાનું આવે ગાંધીનગરથી. ઓકે, પીએસઆઈ એએસઆઈ માટે ગ્રેજ્યુએટ જે વિદ્યાર્થી છે એ એપ્લાય કરી શકે છે. પછી બીએ કરેલું હોય તો પણ કરી શકાય, બીકોમ કરેલું હોય તો પણ કરી શકાય, બીએસસી કરેલું હોય તો પણ કરી શકાય, બીસીએ કરેલું હોય તો પણ કરી શકાય. કહેવાનો મતલબ કે ગ્રેજ્યુએશન જેમને ક્લિયર કરેલું છે એ આની અંદર એપ્લાય કરી શકે છે. ઓકે, તો આશા રાખું છું કે આ વિડીયો આપને મદદરૂપ થયો હશે. જો વિડીયો થયો હોય મદદરૂપ તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળીએ નવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.